મિત્રો કહેતા હતા કે કેશવનગર નો ક્યારે પહોંચ્યું, કેટલે પહોંચ્યું, બરોબર. અમારા ત્યાંથી પહેલા બી મેં વાત કરી હતી બેનની સાથે, અને આજે લાઈન ઉપર છે. આપણે પહેલેથી જ વાત કરીએ બેનને. મને બી ખબર નથી, હું નથી ગયો કે કેટલે પહોંચ્યું. કારણ એટલું જ કે આચારસંહિતા હાલ લાગે છે, એટલે કે આપણે માણસો જલ્દી ભેગા ના થઈ શકીએ, બરાબર. તો આપણે બેન લાઈન ઉપર છે, એમને વાત કરીએ. પહેલા તો મજામાં બેન? આપણે કેશવનગર વાળું કેટલે પહોંચ્યું? હજુ તો કઈ કર્યું નહીં, બધા એમને મસ્ત અત્યારે. બરાબર. અરે બધાને ભેગા કરવાના હતા, પણ અત્યારે તો પેલું લાગે એટલે કોઈ ભેગું થઈ શકતું નહીં. બરાબર. હમણાં મને વાત એવી મળી હતી કે ત્યાં આગળ બેસણું થઈ ગયું ને વચમાં શું કેવાય બધું આ કચરો ભરવાયા હતા, એ બધું શું હતું? એટલે ત્યાં આગળ એ લોકો બધું સાફ સફાઈ કરવા આવ્યા છે, એમને જલ્દી જગ્યાએ બંધ કરાવી છે. હા. પણ હજુ કોઈ ન્યાય આલતું નહીં કે મકાને આલતું નહીં. બરાબર. એમ એ નહીં, લોકોને બીજી જગ્યાએ તમને મકાન આપવાની વાત થઈ ખરા? પેલા કીધું તું ચાંદખેડા ટીપી 44, પણ હવે તો એ બી ના પાડે છે આપવાની. બરાબર. તો એમ નહીં કહેતો હું તમને, બરોબર. આ જમવાનું, રહેવાનું, આ બધો પરિવાર, આ બધો શું કહેવાય, કદાચ શું કહેવાય અમારા જેવા યુવાનો નો ચાલે, પણ આ બધું બહેનો ને તો ઘણી બધી તકલીફ હોય, એ તો કેવી રીતે હેન્ડલ થાય હાલ? અત્યારે તો કોઈના સંબંધીના ઘરે જાય ને એવી રીતે ત્યાં આગળ બી એમ કે એ રીતના બધું છાપરા જેવું વાળીને એમાં સુવિધા કરતા હતા, પણ એ લોકો એ બી પાડી નાખ્યું, તો જવાનું ક્યાં આવે? બરાબર. આપડા નેતાજીનો કોઈ રિસ્પોન્સ આવ્યો તો એનો શું હતું? એ એમ કહે કે તમે લોકો ત્યાં આવો તો હું તમને મકાન અપાવું. બરાબર. શું તમે જશો ખરા એમ? ના, અમારે તો કોઈ એના ત્યાં જવું જ નહીં. ઈ સામેથી આવશે ત્યાં આગળ એને જરૂર હશે તો, આપણે તો કોઈ જવું નહીં એના ઘરે. ના ના, બરાબર છે, બરાબર. કારણ જો હું અમુક વસ્તુ સમજાવું, ધારો કે હું ડાયરેક્ટ ધારાસભ્યની ટિકિટ લીધી હોય, કદાચ હું જીત્યો હોય ને, તો કદાચ મને કાલ ઉઠીને એવું ના કે ભાઈ પકાભાઈ તમે ચમો ના આવ્યા, અને કદાચ હું સમાજ સેવા કરીને આવ્યો હતો ને, હવે કદાચ ધારાસભ્યની અંદર જીતું ને, તો કાલ ઉઠીને મને બધા મારા ઉપર જ ફેસ આવવાનું છે, કારણ કે મેં સમાજનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને પડે છે ને? એટલે કારણ કે ખરેખર વસ્તુ વિચારવા જેવી છે કે નેતાજીને જવું જ પડે ગમે તે થાય તો, બરોબર. કારણ તો મને ખબર નથી કે કેમ નથી આયા, શું નથી આયા, બરોબર. અને હાલ જમવા રહેવાનું કોણ પૂરું પાડે? જમવા રહેવાનું તો બધા ભેગું એક જગ્યાએ જે મંદિર રાખ્યું હોય અહીંયા આગળ બધા રસોઈ કરીને ખાય છે. બરાબર. અને આપણે શું કહેવાય, મેં પેલા દોન નો નંબર જાહેર કરવાનું કહેતો તો, એ શું કર્યું? ઈ તો જો આ બધા 2 દિવસમાં તાના અમારા તાના જે ભાઈઓ એ બધા કરશે ભેગું. બરાબર. પછી 10 જણાની ટીમ બનાવશે અને એમાં પછી ખર્ચા નાખશે પૈસા. બરાબર. બીજું કોઈ વિશેષ કોઈ ઘટના બની હોય અહીંયા કો? અહીંયા આગળ 2 જણા ઓફ થઈ ગયા છે. ઈ બહાર રહે બધા રોડ ઉપર મચ્છર ના લીધે. એક ભાઈ પેલા ઓફ થઈ ગયા, અને જે મંદિર પાડવા આવ્યા હતા ત્યારે અમારા બા થાય છે, ઈ પોતે જીસીબી નીચે ઊંઘ્યા હતા, તો એમને મારીને બહુ લાઠીચાર્જ કર્યો હતો એ લોકો ઉપર. બરાબર. તે ઈ હમણાં જ ઓફ થઈ ગયા, હમણાં 7 દિવસ થયા.